માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાઇમરી સ્કૂલ જર્જરિત હાલતમાં કેમ? માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાઇમરી સ્કૂલ જર્જરિત હાલતમાં, ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં. શું આ જ વિકાસ છે? શું નાનાઓ ભૂલકા સ્કૂલ નીચે આવી જશે ત્યારે તંત્ર જાગશે? શું તંત્ર મોંઘું બની તમાશા જોઈ રહ્યું છે? ઘણીવાર અરજીઓ આપવા છતાં નવા બાંધકામની હજુ એ મંજૂરી મળી નથી, જે આશરે 6 વર્ષથી રિપેર કામ કરી કામ ચલાવવામાં આવે છે. આજે ધાબામાંથી પોપડા નીચે પડ્યા ત્યારે સંજોગવશ કોઈ જાનહાનિ થઈ નથી, પણ જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાનિ પહોંચે તો જવાબદારી કોની? શું તંત્ર જવાબદારી લેશે તેવી ફતેપુરા ગ્રામજનોમાં લોકમાંગ ઉઠી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ શાળા વિશે કયા પગલાં ઉઠાવે છે. આ છે ફતેપુરા શાળા અને છોકરોને ભણવાની સ્કૂલ છે. પોપડા આટલા અત્યારે પડે છે. કોઈ પબ્લિક આમ જોવા માગતું નહીં. શિક્ષકને ખબર નહીં, બેદરકારી, એટલી બધી શિક્ષકની બેદરકારી છે. છોકરા પર કાલે ઉઠીને પોપડા પડે અને માથામાં ભાગી જાય તો કોની જવાબદારી રહેશે? બરાબર? તો આના તાત્કાલિક ધોરણે સમસ્યાનું સમાધાન કરવા જરૂરી છે. તમે જોઈ શકો છો, છોકરા ભણતા હોય અને આટલા પોપડા પડતા હોય તો એ સ્કૂલમાં છોકરા બેસાડે છે. આ બા રિપોર્ટર વનરાજ સિકાટ, માલપુર, અરવલ્લી.